તો મહેસાણાના કડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। લોકો અડધી રાત્રે ઘરની બહાર દોડી આવ્યા। કરણનગર રોડ જાસલપુર રોડ પર લોકોનો જમાવડો જોવા મળ્યો। તો કડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા અને એક સીસીટીવીમાં કેદ થયો છે આંચકો। આપ જોઈ શકો છો કે કઈ રીતે એક દુકાનની બહાર લોકોમાં ગભરાટ જોવા મળ્યો। અચાનકથી એ ધ્રુજારી અનુભવાઈ, જ્યારે ધરાધ્રુજી એ સમયે લોકોમાં ગભરાટ જોવા મળ્યો। તો સીસીટીવીમાં એ દ્રશ્યો પણ કેદ થયા છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ નિહાળી રહ્યા છો સંદેશ ન્યૂઝ પર। કડીથી મળી રહ્યા છે આ દ્રશ્યો કે જ્યાં સીસીટીવીમાં કેદ થયા ભૂકંપના આંચકાના દ્રશ્યો, જ્યારે ધરાધ્રુજી એ સમયના દ્રશ્યો કેદ થયા છે સીસીટીવીમાં। એક દુકાનની બહાર કેટલાક લોકો ઊભા છે અને અચાનક જ્યારે ધરાધ્રુજી એ સમયે એ લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપિસેન્ટર નોંધાયો છે। 4.2ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો છે, ત્યારે કડીના આ દ્રશ્યો કે જે સમયે ભૂકંપ આવ્યો હતો એ સમયના આ દ્રશ્યો છે। કઈ રીતે લોકો બહાર ઊભા હતા, એક દુકાનની બહારના આ દ્રશ્યો છે કે જેમાં ધરાધ્રુજી અને લોકો ગભરાઈને બહાર નીકળી ગયા। બીજી તરફ આ એપાર્ટમેન્ટના દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ રીતે લોકો ગભરાટના માર્યા બિલ્ડિંગોના નીચે ઉતરી ગયા, કારણ કે જ્યારે ધરાધ્રુજી હતી ત્યારે તમામને 2000ની એ યાદ આવી ગઈ। 2000ની સાલની એ યાદ આવી ગઈ કે જ્યારે ભૂકંપ અનુભવાયો હતો, તારાજી સર્જાઈ હતી અને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતની ઘટના। ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે। હોસ્પિટલના અલગ અલગ વિભાગની તપાસ કરાઈ। ડોક્ટર પ્રશાંતને એક એન્જિયોપ્લાસ્ટીના 15,000 મળતા હતા। ડોક્ટરો બ્લોકેજનો ખોટો આંકડો બતાવતા હતા। ફરાર આરોપીઓને શોધવા એલસીબીની ટીમો કામે લાગી। પોલીસે પીએમજેએવાય આરોગ્ય વિભાગ પાસે માહિતીઓ મંગાવી। પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે। અને વધુ એક મહત્વના સમાચાર ઉત્તર પ્રદેશથી મળી રહ્યા છે। ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં આગ લાગી છે। બાળકોના વિભાગમાં આગ લાગી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશની ઝાંસીથી મળી રહ્યા છે આ સમાચાર કે જ્યાં મેડિકલ કોલેજમાં આગ લાગી, બાળકોના વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટના ઉત્તર પ્રદેશની કે જ્યાં હાલ આગ લાગી છે। ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં આગ લાગી અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। ઝાંસીની મેડિકલ કોલેજમાં આગ લાગી, બાળકોના વિભાગમાં આગ લાગી હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં આગ લાગી, મેડિકલ કોલેજના બાળકોના વોર્ડમાં આગ લાગી અને એ વોર્ડમાંથી 38 જેટલા બાળકોને બહાર કઢાયા છે। 38 જેટલા બાળકોને જીવ બચાવી લેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના સામે આવી। ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકો કુલ 38 જેટલા બાળકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ડાકોરમાં કારતક પૂર્ણિમાને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી। મંગળા આરતીના સમયે ભક્તોની ભારે ભીડ જોવા મળી। રણછોડ જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોરનું મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભગવાનને વિશેષ મુગટ ધારણ કરાવવામાં આવ્યો। રાજા રણછોડની ડાકોરમાં પધરામણીના 869 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી। કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા અને શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કર્યું, ત્યાં રાજા ધીરાજ દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન થયા અને
વિક્રમ સંવત 1212માં બોડાણા ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ડાકોર પધાર્યા. 868 વર્ષ પૂર્ણ થયા છે અને ભગવાન ડાકોર આવ્યા ત્યાર પછી ભાવિક ભક્તો આ રણછોડરાયજી મંદિરમાં જે ડંકપુરના નામે આ ગામ છે જેને હાલ ડાકોર કહેવામાં આવે છે, ભાવિક ભક્તો આવે છે ડાકોરના મંદિરે ધજાજી અર્પણ કરે છે, ઠાકોરજીના દર્શન કરે છે. જેમ બોડાણા દ્વારકા તુલસી લઈને જતા તેવી રીતે ભક્તો ડાકોર પણ તુલસીના કુંડા લઈને આવે છે, ભગવાનને તુલસી અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ડાકોરના જગતનો નાથ આ દ્વારકાધીશ તેમની મનોકામના પૂર્ણ કરી સૌ ભક્તોનો આશીર્વાદ આપે છે. વિક્રમ સંવતની પહેલી પૂનમ કારતક સુદ પૂર્ણિમા, દેવોની દિવાળી જેને દેવ દિવાળી કહેવામાં આવે છે, આજના ચંદ્રના દર્શન દેવો પણ કરે તો આજના પવિત્ર દિવસે ભાવિક ભક્તો આશીર્વાદ લઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. જય રણછોડ. ઊંઝામાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરુવારે 44માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવની ઉજવણી કરાઈ. 14 નવેમ્બર 1981ના રોજ ગાયત્રી પરિવારના સ્થાપક પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજીના વરદ હસ્તે અહીં શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પાટોત્સવ કાર્યક્રમમાં ગાયત્રી મહાયજ્ઞ, શોભાયાત્રા, દાતા સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સહિત ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર, ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. પરમ પૂજ્ય ગુરુજી શ્રીરામ શર્માજીના વરદ હસ્તે માતાજીની અહીંયા સ્થાપના કરવામાં આવેલી, એમના કર કમલોથી અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે. માટે આ પુણ્યભૂમિ છે અને અહીંયા લોકોનો ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે 14 નવેમ્બરના રોજ અહીંયા પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા છે. ઉમરેઠ સંતરામ મંદિર દેવ દિવાળીએ ઝળહળી ઉઠ્યું. ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે દીપમાળાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ દિવાળી પ્રસંગે મંદિરમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા. સંતરામ મંદિર દિવ્ય પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું. આ અલૌકિક દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહિત આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. મંદિરમાં દિવ્ય દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે દેવ દિવાળી પર્વ નિમિત્તે દીપોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં ઢળતી સંધ્યાએ સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવી હતી. દેવ દિવાળી નિમિત્તે 1,11,111 દીવા પ્રગટાવી દીપમાળાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું. લાખો દીવડાઓથી સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું. આ અલભ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દેવ દિવાળી, દેવોની દિવાળી આપણા મંદિરમાં ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે. આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપ છે અને મહાપુરુષ સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર. આજના દિવસે ખાસ બધા ભક્તો ફોરેનમાંથી પણ સંતરામ મહારાજના જે જ્યોત સ્વરૂપ છે એને સ્પર્શ કરી શકે છે અને એટલા માટે આવતા હોય છે. દેવોની દિવાળીના દિવસે દેવો જાણે કે સાક્ષાત નડિયાદની આ ભૂમિ પર ઉતરી આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવું. આ તમામ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે નડિયાદના સુપ્રસિદ્ધ જે સંતરામ મંદિર આવેલું છે તેના દ્રશ્યો છે. દર દેવ દિવાળીના દિવસે 1.25 લાખ દેવડાઓથી આ મંદિરને રોશનીથી ઝગમગીત કરવામાં આવે છે અને આ જે રોશની છે અને આ જે મંદિરમાં જે તહેવાર ઉજવવામાં આવે છે તેને જોવા માટે લાખોની સંખ્યામાં અહીંયા આગળ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આપ જે આ નજારો જોઈ રહ્યા છો સંતરામ મંદિરનો છે કે જે અત્યારે સમગ્ર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે આ જે પરંપરા છે એ વર્ષોથી અવિરત રીતે મનાવવામાં આવે છે. કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા. કારતક મહિનાની પૂનમ એટલે કે દેવ દિવાળીનો પર્વ. આ પર્વ નિમિત્તે દેશભરમાં અલગ અલગ સ્થળે મેળા ભરાતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના ભાદરવા ગામે ટેકરી પર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં ભાતીગઢ મેળો ભરાય છે. આ મંદિર પર આદિવાસી સમાજને અપાર શ્રદ્ધા છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટે છે.
યુવાનો પગપાળા સંઘો લઈને આવતા હોય છે, જેમાં કેટલાક યુવકો યુવતી બનીને દેવની આરાધના કરવા માટે આવે છે. કાગળ અને વાંસ બાંધી બનાવાયેલા ઘોડા ઉપર સવાર થઈને તબડાક તબડાક એક પ્રકારનું ખાસ નૃત્ય કરતા હોય છે, જે મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડને જોઈને સ્થાનિકો દ્વારા અહીં ભંડારાનું પણ આયોજન કરાયું છે. અમે ભાતી દાદાના વિશ્વાસ પર રાખી અમે ભક્તિ કરતા છે. માતા બહેનો બધા વડીલો અમે લકડાના ઘોડો લઈને અમે દર્શન કરવા આવ્યા અને દાદા પર વિશ્વાસ રાખે આનો બેડા પાર થાય જાય અને વિશ્વાસ કરવું જોઈએ. માતાજી અને ભાતી દાદાનું ભક્તિ કરવું જોઈએ. આ માનવની સેવા છે. અમે અહીંયા ભાદરવા આવ્યા છે. અમારી જે બાધા હતી ને ઘર પરિવાર બધો સુખી શાંતિ રહેવું જોઈએ એટલે બાધા કરેલી અમે બાધા માનતા છૂટવા આવેલા છે. અમે છોકરા છે, છોકરી નથી. અમે આ વેશ પહેરીને આવ્યા છે. અમને માતાજીને રૂપ આપેલો છે. માતાજી તરફથી ખૂબ આભાર માનીએ છીએ. અમે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના લોકો અહીંયા આવે છે અને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આરાધના કરે છે અને પૂજા અર્ચન કરે છે. અને જેમને પણ કોઈક બાધા હોય તો એ લોકો પોતાની બાધા પણ અહીંયા પૂર્ણ કરે છે. ત્યારે આ ભાતીજી મહારાજનો જે મેળો જે પરંપરાગત ચાલ્યો આવે છે એમાં અનેક લોકોની આસ્થાનું આ કેન્દ્ર છે અને અનેક લોકો શ્રદ્ધાપૂર્વક જ્યારે એમાંય મારા આદિવાસી ભાઈઓ બહેનો આ વિસ્તારના જે છે એ લોકો આ શ્રદ્ધાપૂર્વક આ ધામમાં જોડાયેલા છે. એકબીજા સામે બાયો ચડાવતા નેતાઓ સાથે ઝૂમ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ખભેથી ખભા મિલાવીને ઝૂમ્યા. વાત નવસારીની થઈ રહી છે, જ્યાં ધવલ પટેલ અને આનંદ પટેલ સાથે ઝૂમ્યા. બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે નેતાઓ સાથે ઝૂમ્યા હતા. એક તરફ આદિવાસી સમાજમાં વર્ચસ્વ માટે પ્રહાર કરાય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં વર્ચસ્વ જમાવવા મત્તા નેતાઓ એક સાથે ખભેથી ખભા મેળવીને ઝૂમતા નજરે પડ્યા. નવસારીના ચીખલી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે 1.78 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી કેન્દ્રનું નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં જનજાતિ સમુદાયના સરકારી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતના 10 જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનો ખૂબ ભવ્ય રીતે અને યોજનાઓ સાથે ઉત્સવ ઉજવાયો. અને આજે દેશના લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબ બિહારથી એમણે 1 કરોડથી પણ વધારે લોકોને સંબોધ્યા છે. તો મહેસાણાના કડીમાં પણ આજરોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. લોકો અડધી રાત્રે ઘરની બહાર દોડી આવ્યા હતા. કરણનગર રોડ, જાસલપુર રોડ પર લોકોનો જમાવડો જોવા મળ્યો. ભૂકંપના આંચકાથી ઉત્તર ગુજરાતની ધરાધ્રુજી કડી સહિત પંથકમાં ભૂકંપના આંચકા અનુભવતા જે સ્થાનિકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા. કડી શહેરના કરણનગર રોડ, જાસલપુર રોડ સહિત વિસ્તારની અંદર ભૂકંપના આંચકા અનુભવતા જે સ્થાનિકો છે તે ઘર બહાર દોડી આવ્યા હતા. આપ જોઈ શકો છો કે આ કડીના જાસલપુર રોડ ઉપર આવેલી જે સોસાયટીઓ છે તેમાંથી જે સ્થાનિકો છે તે બહાર દોડી આવ્યા છે. ભૂકંપના આંચકા અનુભવતા જે સ્થાનિકો છે તે ફ્લેટ પોતાના ઘર બહાર છોડીને બહાર દોડી આવ્યા છે અને રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ભૂકંપના આંચકા અનુભવતા જે ધારા છે તે ધ્રુજી છે, ત્યારે ભૂકંપના આંચકા અનુભવતા જે સ્થાનિકો છે તે ઘરની બહાર દોડી આવ્યા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા. ખેડબ્રહ્મા ભૃગુ ઋષિ આશ્રમ નજીક 3 નદીઓ હરણાવ, કોસંબ અને ભીમાક્ષીના સંગમમાં આજે શ્રદ્ધાળુઓએ પિતૃઓની અસ્થિના વિસર્જન કર્યા હતા. ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ અહીં આવ્યા હતા અને બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન કરાવી અસ્થિ વિસર્જન કરી હતી. ખેડબ્રહ્માની આ પવિત્ર ભૂમિ ઉપર ભૃગુ ઋષિ આશ્રમ પાસે 3 નદીઓનો સંગમ થાય છે, જેમાં હરણાવ, કોસંબી અને ભીમાક્ષી આ 3 નદીઓના ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જનનું ખૂબ જ મહત્વ છે. આ જગ્યા ઉપર પૌરાણિક શાસ્ત્રોક્ત માન્યતાઓ મુજબ
ભૃગુ ઋષિ અહીં મોટું એક તપ કરી ગંગાજીને પ્રગટ થવાનું કહેતા ગંગામાં અહીંયા વહેલી સવારે પાણીની ધાર રૂપે પ્રગટ થતા હોય છે. આજે કાર્તિકી પૂનમ હોવાના કારણે આ ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જનનું ખૂબ જ મહત્વ છે. આજે ભૃગુ ઋષિએ સાક્ષાત તપશ્ચર્યા કરી ગંગાજી ઉત્પન્ન કર્યા હતા. અહીંયા ખેડબ્રહ્મામાં ત્રિવેણી ઘાટ છે, કામાક્ષી, હરણાવ અને ભીમાક્ષી. આજે લોકો દૂર દૂરથી પોતાના સ્વજનોના તર્પણ માટે અને અસ્થિ વિસર્જન માટે આવે છે. બોલો. અહીં ખેડબ્રહ્મા ખાતે ભૃગુ ઋષિ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાંની પાસેથી હરણાવ નદીનો પ્રવાહ વહે છે. તેમાં ત્રિવેણી સંગમ અહીં ભેગો થાય છે અને ત્યાં અસ્થિ વિસર્જન કરવાનો ખૂબ જ મહિમા છે અને લોકો તેઓના માતા પિતાના અસ્થિ વિસર્જન માટે અહીં પધારે છે. વડોદરામાં સૌપ્રથમ વખત એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો. 108 દ્વારા દર્દીનું એર લિફ્ટિંગ કરવામાં આવ્યું. એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા દર્દી. પડી જતા કમરથી નીચેના ભાગમાં થઈ હતી ઈજા. ગુરુ નાનકની 555મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. અમદાવાદમાં ગુરુ નાનકની જન્મ જયંતિની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુદ્વારાની મુલાકાત લીધી. ગુરુ નાનક જન્મ જયંતિ નિમિત્તે દર્શન કર્યા. ગુરુ નાનક જન્મ જયંતિ નિમિત્તે દાદા પહોંચ્યા હતા ગુરુદ્વારા ખાતે અને તેમણે દર્શન કર્યા. એવું છે કે આજે ગુરુ નાનક દેવનો 555નો જન્મદિવસ બર્થડે અમે સાહેબને આમંત્રણ આપવા ગયા હતા અને સાહેબ અમારો આમંત્રણ સ્વીકારીને એ આવ્યા છે કે તમે કોઈ બી માણસ હોય એને સંસ્કારને માન આપો. નાનો હોય કે મોટો હોય એ તમારે નહીં જોવાનું, એ ભગવાન જોશે. માન આપો ને માન લો. तो ऐसे महापुरुष का 555वां अगर बर्थडे है तो हमारा फर्ज बनता है कि हम अपनी खुशी में हमारे गुजरात के जो सीएम साहब हैं उनको भी बुलाएं और अपनी खुशी में शामिल करें. वो आए, हमें बहुत अच्छा लगा. ભાજપના સ્નેહ મિલનમાં દારૂના અડ્ડા મુદ્દે ટકોર કરાઈ. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે કરી ટકોર. ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે કાર્યકર્તાઓને કરી ટકોર. ગામમાં દારૂના અડ્ડા ચાલતા હોય તો જાણ કરજો. આપણે ગામમાં દારૂના અડ્ડા ચાલવા દેવાના નથી. દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા અપીલ પણ કરી અને શહેરના ચાંદણગઢ મંદિરે યોજાયો હતો સ્નેહ મિલન કાર્યક્રમ. કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જઈને બેહીને બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણું આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી. માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બંદીઓ ચાલતી હોય તો બંદીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારી અને તકેદારી રાખવા માટે તૈયાર છું. આવું ગામની અંદર કંઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો, મેસેજ આપજો, વોટ્સઅપ પર મેસેજ કરજો, કાગળ લખજો, પત્ર લખીને જણાવજો કે અહીંયા સાહેબ આવો મોટો દારૂનો અડ્ડો ચાલે છે. તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી. આપણા બાળકો સારી રીતે ભણે, સારી રીતે સ્કૂલમાં જાય અને સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એમના જીવનમાં. એના માટે આપણે વડીલો તરીકે આપણે બધાએ એની ફરજના ભાગરૂપે આપણે કામ કરવાનું છે. આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. માં ખોડિયારના મંદિરના સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી. નવા વર્ષની બધાને શુભકામના આપી. નવું વર્ષ ખૂબ સારું જાય, સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સર્વ સમાજના લોકો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલ છે.